મહિના વી ગયા. 6 મહિનામાં વશિષ્ઠજી મહારાજે સવારમાં ઉઠીને રામ વશિષ્ઠજી મહારાજની આરતી ઉતારે. રામ વશિષ્ઠજી ગુરુની આરતી ઉતારે, પણ વશિષ્ઠજી રામની ઉતારે, કારણ કે ગુરુપદ શ્રેષ્ઠ છે. ગુરુપદથી આ જગતમાં બીજું પદ મોતું નથી. 6 મહિના સુધી આ અભ્યાસ આપ્યો. યોગ વશિષ્ઠ રામાયણ લખી નાખી. યોગ વશિષ્ઠ રામાયણ 2 ભાગ છે, નાના મેં વાંચ્યા છે. આધ્યાત્મિક જ્ઞાન આપ્યું અને ઘડી નાખ્યું જઈ ગયું. અને એ રામ તો દેહનું નામ છે, એમાં જે અવાજ કરી રહ્યો છે રરંકાર મકાર. રરંકાર મકાર આપણા 2 પ્રાણ છે. એટલે પ્રાણનો જે મહાપ્રાણ છે એ નાદ છે. એ નાદનું અનુસંધાન કરાવીને દેહ ત્યાગ છોડાવી અને અખંડ ભગવાનની ઓળખાણ રામને કરાવી. ઘડી નાખ્યો વશિષ્ઠજી. ઠામ તો કુંભાર ઘડે ને, માટી જોઈને ગારો કરીને સાંકડા માથે નાખીને અનેક ઠામ ઘડી નાખે છે ને અનેક ઠામને ઉતારે છે ને સાંકડામાં. એમ મહાપુરુષો બાપા જે પહોંચી જાય છે એને બાપા પિંડો કરી શિવલિંગ જેવો અને એ સાંકડા માથે મૂકીને સાંકડાને ફેરવીને બાપા એનો ઘાટ કરી નાખે છે અને પાછો પકવી નાખે છે. હવે જે માટી કહેવાય પાણી પડે તો ઓગળી જાય, એની બદલીમાં પકવી કમ્પ્લીટ કરીને પાણી હાંચવે એવો કરી દઈએ. કુંભાર કારીગર એમ સદગુરુ કુંભાર છે બાપા. એટલે ખરેખર એને પણ બાપા વશિષ્ઠજી પાસે જવું પડ્યું. આદિ અનાદિથી જેને એવા પવિત્ર ગુરુ મળ્યા બાપા અને સાચું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું થઈ ગયું. એ જ આ જોગબંધનની જેલમાંથી અને કર્મરૂપી ગારિયામાંથી બહાર કાઢી નાખે છે કે જિંદગીમાં પછી એને એ કોઈ કર્મ યાદ રહેતું નથી. કર્મ માત્ર રજા લઈ લે છે. મદારીએ વાંદરાને નાનો હોય ગારીઓ નાખ્યો એટલે એના બંધનમાં આવી ગયું ને વાંદરું. વાંદરું સારું આવું ફ્રી હોય, ઠીક પડે ત્યાં જાય. ઠીક પડે એ ઝાડે ચડીને એના ફળ ખાય ને, જામફળ ખાઈ જાય, સીતાફળ ખાઈ જાય, જઈ ગયું ચીકુ ખાઈ જાય, સ્વતંત્ર હોય, એને કોઈ રોકે જ નહીં. એની ઈચ્છા થઈ ઝાડવે ચડી જાય. પણ બચપનથી હેવાયું કરી અને આવડો મદારી ગાડીઓ નાખી દે, ગાડીઓ નાખીને બાંધી દે, એને ઉછેરે, એને ખવડાવે પીવડાવે. હવે જરાક મોટું થઈ ગયું એટલે એને મળે તાલીમ આપવા જઈ ગયું, નાચ મંડે નચાવો. કારણ કે વાંદરું અડધું માણા, વાંદરું અડધો માણસ છે અને ઊંઘ અડધું મરણ છે. એટલે ભાઈ જેમ જેમ આવડા કી એમ વાંદરાને મગજમાં આવતું જાય એમ કરતા કરતા એને બાયડીને કહેતો ઘૂઘરા બાંધ અને વાંદરા અમે નાચવા માંડે. ઓલું એ નાચવા માંડે એટલે ઓલું નાચતા શીખડી જાય. વાંદરાને લાકડીમાં ચડાવતા શીખડાવી દે, સલામ પડતા શીખડાવી દે, નાચતા કૂદતા કમ્પ્લીટ કરી દઈએ. હવે એ વાંદરાને હિસાબે ગામડે પછી 50 રૂપિયા કામીન મળે દેવો વાંદરું. આ મદારી કેમ વાંદરાને કરવું પડ્યું, નાચવું પડ્યું અને આ બધું શું કરવું પડ્યું? ગાડીઓ પડી ગયો એટલે હાવ ફ્રી હતો ને. એના મા બાપ ભેગો એ જંગલમાં આનંદ કરત ને, પણ ગાડીઓ પડી ગયો. એમ આપણને કર્મરૂપી ગારિયાએ બાપા વાંદરાની ઘોડે બાંધી લીધા છે બાપા. હવે ઈ ગાડીઓ કોઈ મંદિર વાળો નો ઠાકરે નો કાઢે, કોઈ સત્યનારાયણે નો કાઢે, ગમે એટલા તમે નામ લ્યો તો એ જે ગાડીઓ પડી ગયો ને કર્મનો બાપા, એ ગાડીઓ કોઈ કાઢી શકે નહીં. કારણ કે બધું જળ છે, માનેલું છે. ચેતન વિના આપણે ને આપણા લીમડાના થડને બધ ભરી હોય પછી હું રાયડું નાખું કે રણછોડ મને લીમડે પકડ્યો છે, મને છોડાય તો આવડો આવે. અરે બાપા તમે આકડિયા પીડા, આ લીમડો તમને ક્યાંથી પકડે? આ જોડ છે, તમે સ્થળને બધ ભરીશ. એમ કર્મ માત્ર ને માણાએ બધ ભર રાખી છે. એ ગમે એટલી રાયડું નાખે તો ચેતન જયારે આવી જાય ને તો એમાંથી બાપા માણા મુક્ત થાય છે. આદિ અનાદિથી દરેક કર્મમાંથી, દરેક કરજમાંથી, અંધશ્રદ્ધામાંથી, અજ્ઞાનમાંથી, અંધારામાંથી, સર્વ અવિદ્યામાંથી છોડાવનાર બાપા મહાપુરુષો, સંત પુરુષો છે. એ પલમાં છોડાવી દે છે બાપા, છોડાવી દે છે.
અંધારાને તગડવા માટે બાપા ધોકા નથી મારવા, એના કરતા દીવો કરીને, દીવો કરી, બત્તી કરી એટલે અંધારું ને કાઢવું ન પડે. કારણ કે અંધારું અસત્ય છે, પ્રકાશ સત્ય છે, એમ કર્મ અસત્ય છે, ધર્મ સત્ય છે બાપા, જ્ઞાન સત્ય છે. અજ્ઞાને કરીને અંધારું છે એટલે આપણે પકડાઈ ગયા છે, હલવાઈ ગયા છે, અને અંધશ્રદ્ધાએ જિંદગી ચાલી જાય છે. સમાધાન થતું નથી, શાંતિ મળતી નથી. આપણે જે આનંદ કરવા આવ્યા છે આત્મા પરમાત્માનો, એ પ્રાપ્ત થતો નથી. માટે આદિ અનાદિથી બાપા સાચા કોઈ ખાતેદાર હોય મહાપુરુષો, એને બાપા મહાપુરુષોના સંગ કરી, સત્સંગ કરી, સેવા કરી અને બાપા એની શિખામણ માની અને એના કયા ગરા બન્યા એ રૂપે બની ગયા, નિર્ભય બની ગયા. પણ ચેતનને ચેતન મળે તો જ્ઞાન મળે ને. પણ આપણે મૂર્તિ માથા પસાડી, ફોટામાં માથા પસાડી, હનુમાનને પાણે માથા પસાડી તો એ કઈ કી એમ છે? કોઈ સાંભળે? ક્યાંય સમાધાન થાય એમ નથી. સમાધાન તો બાપા ચેતન મહાપુરુષો જ્યારે મળે ત્યારે સમાધાન થાય. સમાધાન થાય એટલે આપણું શાંતિ રૂપ, નિર્ભય રૂપ આપણું જીવન બને. સમાધાન વિના શાંતિ કોઈને નથી બાપા થતી. જઈ ગયું સમાધાન, બે જણા બાંધ્યા હોય ને સમાધાન થાય તો નિર્ભય ને. જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી હામો મળે તો આપણને એમ થાય કે કંઈક લપાટ માર લે. પણ ભેગો બે લાપસી બે ખાઈ લઈએ, ત્રીજો માણસ બધીએ ભેગું, પછી બીક ન લાગે. એમ જ્યાં સુધી સમાધાન નથી ત્યાં સુધી ચારે કોરની ભય ને ભ્રમણા ને સંશય ને ભ્રાંતિ ને નડતર ને તમે જોવો તો અંધારાનો કોઈ પાર નથી. અને અંધારો હોય ને ત્યાં ભૂત ને ભૂતાવેર બધાય હોય, બધાય આવે. આમાં એમ છે જ્યાં સુધી આમાં દીવો ન થાય ને ત્યાં હું ત્યાં ભૂતિયો મેલ છે મારા બાપ, આ ભૂતિયો મેલ છે. હાંજ પડે ભૂતાવેર આવે, કા ભૂત પા તો ભૂતાવેર આવે ને ના, એ મંડળ છે, એનું મંડળ છે. હા કે અંધારું થઈ ગયું લે ભૂતાવેર બાપા ખીજડામાંથી વડવાયું માંથી મંડે આવવા, એ એનો અધિપતિ જે ભૂત છે ત્યાં ભેગા થઈ જાય. અધોગતિ 4 કલાક ઊંઘ શાંતિ નહીં માણસને થતી નથી. કારણ કે ભૂત રૂપે જીવે છે, સારો વિચાર આવે નહીં. અને ભૂતાવેર આવે એટલે તો કાંઈ સારા વાત નથી બાપા, સમજાઈ ગયું. એટલે ખરેખર સર્વ રીતે મનુષ્ય જન્મની માલિકો, ભલે સ્થિતિ આપણી ગમે એવી હોય પણ છતાં જેને મહાપુરુષોની કૃપા મળી, સાચા ગુરુ મળ્યા, સાચું આપણને ભજન મળ્યું, એટલે બાપા ગમે એવી સ્થિતિમાં આપણે ધનવાન છે, આપણને શાંતિ છે. જઈ ગયું. સંપત્તિથી શાંતિ મળે એવું બાપા થતું નથી. માટે દરેકને શાંતિ મહાપુરુષોની ચરણે જતા, સાચો સત્સંગ મળતા, સાચી એની કૃપા મળતા ખરેખર આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણા અંતકરણમાં, આપણા જીવનમાં, આપણા ધંધામાં, આપણા કુટુંબમાં, આપણા ઝૂંપડામાં આપણને શાંતિ રહે. પછી બંગલામાં નથી. જો આ ન મળ્યું હોય તો બંગલો હોય ને તોય બાપા શાંતિ નથી. કંકાસલા કોઈ વાત નથી. એમ થઈ ગયો. યાદી વ્યાધિ ઉપાધિ 3 થરી એક ધારી બાપા હોય છે. એમ થઈ ગયું. એટલે દરેક મહાપુરુષોની આપણને આ સમજણ આપતા ગયા છે. વેદશાસ્ત્ર પુરાણમાં બાપા આ જ છે. જઈ ગયું. પાંડવોને કૃષ્ણનો સંગ મળ્યો તો બાપા ભલે ગમે એ થયું પણ તો એનો વિજય મળ્યો. હવે કૌરવને કૃષ્ણ હતા, સંત હતા, પણ હવે એને વેર માંડ્યું, કાફર ગણતા હતા, વિનાશ થઈ ગયો. ત્યાં કાંઈ નથી થયું.